વડોદરા શહેરના ગોરવા ગામના ગેટ પાસે પુત્રની નજર સામે જ પિતાની હત્યા થઈ ગઈ છે. શાળા બનેવીએ એક શખ્સને માથામાં ફટકા મારી પતાવી દીધો છે. ઘટનાના પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી શાળા સોહિલ રાણાની ધરપકડ કરી લીધી છે. વડોદરા શહેરના ગોરવામાં હત્યાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ગોરવા ગામના ગેટ પાસે પુત્રની નજર સામે પિતાની હત્યા થઈ ગઈ છે. શાળા બનેવીએ એક શખ્સને માથામાં ફટકા મારી પતાવી દીધો હતો. આ ઘટનાને પગલે ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી શાળા સોહિલ રાણાની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે હત્યારો સંદીપ વાઘેલા મૃતક અમીજી ઘાચીને નાનપણથી ઓળખતો હતો. આ સમગ્ર ઘટના પાનના ગલ્લા પાસે ચાલી થઈ હતી, જેમાં ફરિયાદ નોંધાવા જનાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ મથક નજીક જ હુમલાની ઘટના બની છે, જેમાં અમીજી ઘાચીનું હુમલા બાદ મોત થયું છે. આરોપી સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.